એ કિશન હા હવે શું હતું કાકા? તે માટલી ઘણા ઘરમાં પહેરી રહ્યો છો ને હાલ જવાની ખબર નહીં પડતી કેમ થઈ ગયો છે કાકા આજ નિહાળ લઈ જાતો માથું દુખાય છે. વળી ચાંદનું તને માથું દુખાવા માંડ્યું રંભા જઈને આવ્યો ને એટલે માથું કોઈ નહીં દુખાતું મને બધી ખબર પડે છે માથું દુખાવાનું કરી ઘેર આવશે પછી મનખન છોકરા વાડે રખડવા દઈ આવશે શું રખડવા જવું હું? એટલે મને બધી ખબર પડે છે મનખન છોકરા વાડે તું રખડે છે હું કાકા કોઈને ભેગું રખડવા જ નહીં જાતો. લગીર ઘેરથી ખાજા ને એક મનખન છોકરા વાડે રખડવા નહીં ગયા નહીં એ ભાસ્કર તેમ કયા થયા છો? ને હાલ નહીં જતા જો ઓય ઓય જો ભાસ્કર એક વાત કહું તમને. શું તમે એના બાપ છો અને હીરો તમારો છોકરો છે. તમારા છોકરાને તમે ભણાવો ગણાવો હારી નોકરી લાવો બરોબર એને નિહાળ મેલો પણ આ મનખન છોકરા વચ્ચે કેમ લાયા તમે? આ તે મનખન છોકરા વાડે રખડવા નહીં જાય છે એટલે મનખન છોકરાને સમજાવું છું એવું છે? ઓય આ તો પછી એને જવાબ આલો કે આ મનખન છોકરા ચિયા. તારે શું કરવા તમને જવાબ આલવો પડે હા એ તો મનખન છોકરાને કીધું છે મેં તમે જો કીધું છે પણ મનખન છોકરાને ડાયરેક્ટ ના કહેવાય તો પછી મનખન છોકરા કને કીધું ઈ નામ લ્યો પછી હાડો. અરે ઘણા